नूर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सव्यसाहुणं एषो पञ्च नमस्कारो सव्वपावपणासनो मङ्गलानं च सव्येसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् ओम नमो नारायण ओम नमो सूर्यस ओम नमो सूर्य देव्याय ओम नमो वैनार्यस ओम नमो बंभिये लिविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो। આપણે સ્તુતિ કરી લઈએ પછી જ્યાં ભવ્ય જીવોના અવિકસિત ખેલતા પ્રજ્ઞા કમળ ભગવંત વાણી દિવ્ય સ્પર્શે દૂર થતા મિથ્યાવમ ને દેવ દાનવ ભવ્ય માનવ જંખતા જેનું શરણ એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના પરેવા વિઘ્નેવા તુવેવા મહાતત્વના એ દાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગન્નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના એ 14 પૂર્વોના રચે છે સૂત્ર સુંદર શાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે કોને ખજાનો બુદ્ધ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્યસ્ત ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વૈનાર્યસ ઓમ નમો બંબીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण चल આપણે 25મી ગાથા ચાલે છે શ્રી સૂર્યગડાંગ સૂત્ર છઠ્ઠું અધ્યયન અને 25મી ગાથા પુરોવમેદુણૈ વિગય ગેહિ ન સન્નિહિં કુવૈયા સુપન્ને તર્યુમ સમુદમ ચ મહાભવોગમ
અભયંકરે વીરે અનંત ચક્કો પૂઢો વમે ધૂણઈ વિગય ગેહી ન સન્નિહિમ કુવઈ આસુપન્ને તર્યુમ સમુદમ વ મહાભોગમ અભયંકરે વીરે અનંત ચક્કુ. આ બધા જ ભગવાન માટે વપરાયેલા વિશેષણો છે, જેમાં આપણે જોયું કે પૂઢો વમે પૃથ્વીની સમાન ભગવાન હતા. હવે આમાં પૃથ્વીની સમાન શું હતા એ તો આમાં કઈ ભગવાન આમાં કઈ ખુલાસો કર્યો નથી, પણ ભગવાન મહાવીર સ્વામી પૃથ્વી સમાન હતા. બરાબર, તો પૃથ્વી સમાન હતા તો પેલો પૃથ્વી સમાન હોવાનો અર્થ છે કે પૃથ્વી જેમ બધું જ સહન કરે છે, અનુકૂળતા પ્રતિકૂળતા બધામાં સંભાવ રાખે છે, એમ ભગવાનના ચરણમાં અનુકૂળ ઉપસર્ગો આવે કે પ્રતિકૂળ ઉપસર્ગો આવે, પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પણ ભગવાન હરેક પરિસ્થિતિમાં સ્થિત પ્રજ્ઞ થઈને રહ્યા છે. બરાબર, અને પૃથ્વીની સમાન સહનશીલ છે. બરાબર, તો બે વસ્તુ છે, પૃથ્વીની સમાન સહનશીલ પણ ભગવાન હતા, કેમ કે એક બાજુ 23 તીર્થંકરના કર્મ અને એક બાજુ ભગવાન મહાવીર સ્વામી કર્મ. બરાબર, અને પાછો કાળ જુઓ તો સૌથી ઓછામાં ઓછો કાળ ભગવાન પાસે તો માત્ર 12.5 વર્ષનો. તો 12.5 વર્ષમાં 23 તીર્થંકર કરતા પણ વધારે કર્મો ખપાવવા હોય તો એને કેટલી બધી અનુકૂળતા અને પ્રતિકૂળતાઓમાંથી પસાર થવું પડ્યું હોય. બરાબર, તો ભગવાન મહાવીર સ્વામીનું શાસન એટલે ભગવાન મહાવીર સ્વામી સાથે ખાસ આ શબ્દ આવે કે પૂઢવી સમાન હતા. તો પૂઢવીની સમાન એટલે પૃથ્વીની સમાન સહનશીલ પણ હતા. અને બીજું એમના શાસનની અંદર સૌથી વધારે સંઘર્ષ એ હતો કે એના પોતાના નજીકના જ એમના વિરોધી થઈને ઉભા હતા, એમના જમાઈ નહીં, એટલે 5 જે અછેરાની પરિસ્થિતિ બની એ પણ પ્રભુ મહાવીરના શાસનમાં જ બની. તો બધી બાજુથી વાતાવરણ પ્રભુની સામે સંઘર્ષમય હતું. તો એ બધાની સામે ભગવાન પૃથ્વીની સમાન સ્થિત થઈને ઉભા રહ્યા, અડગ રહ્યા, હૈલા ચૈલા નહીં ક્યાંય, પોતે અંદરથી ચલ વિચલ પરિણામમાં ન આવ્યા, અસમાધિ ભાવમાં ન આવ્યા. તો પૃથ્વીની સમાન ભગવાન સ્થિત પ્રજ્ઞ હતા. પછી પૃથ્વીની સમાન ભગવાન કષ્ટ સહિષ્ણુ હતા. પૃથ્વી પર ગમે એવું આવે પૃથ્વી બધાને સહન કરે છે, એમ ભગવાન પણ એની સામે જે પણ ઘટના પ્રસંગો કે ઘટમાળો બની એ બધાને ભગવાને અનુરૂપ ભાવે, ના અનુકૂળ ના પ્રતિકૂળમાં ખેંચાયા વગર અનુરૂપ ભાવે ભગવાને પોતાની સાધનાની અંદર આગળ વધીને કૈવલ્યને પ્રાપ્તિ કરી. બરાબર ને, તો ભગવાન પૃથ્વીની સમાન કષ્ટ સહિષ્ણુ પણ હતા. આ બીજું વિશેષણ. અને ત્રીજું કે પૃથ્વી જેમ આધાર છે. બરાબર, જળ છે કે કર્મ છે એ કોના આધારે રે, તો કે જીવના આધારે રે. જીવ કોના આધારે છે, તો કે પૃથ્વીના આધારે છે. પૃથ્વી કોના આધારે છે, તો કે ઘનોદધિના આધારે છે. ઘનોદધિ કોના આધારે છે, તો કે ઘનવાતના આધારે છે. ઘનવાત કોના આધારે, તો કે તનવાતના આધારે છે. તનવાત કોના આધારે, તો કે આકાશને આધારે. ફરી ના જરાક બારણું બંધ કરજે ને બેટા. સમજાણું? તો ભગવાન બધા જીવો માટે આધારભૂત હતા, પૃથ્વીની સમાન. જે કંઈ પણ જીવો આવ્યા, એ બધા જે ભગવાનના શરણમાં ચરણમાં આવ્યા તો ભગવાને બધાને જ પાર ઉતાર્યા છે, બધાને જ એમણે માર્ગ આપ્યો છે.
પછી વિરોધી આવ્યા હોય, દુશ્મન બનીને આવ્યા હોય કે ગમે તે બનીને આવ્યા હોય, હા, પણ ભગવાને હરેકને તાયરા છે. પછી એના ચરણે અર્જુનમાળી આવ્યા હોય, એના ચરણે અંગુલીમાલ આવ્યા હોય, એના ચરણે દત્ત પ્રત્યાહાર આવ્યા હોય, કોઈ પણ આવ્યા હોય, ભગવાને બધાને તાયરા છે. તો બે શબ્દ છે સમજવા માટે તમારી પાસે, એક આધાર અને બીજું છે આશ્રય. આધાર કોને કહેવાય ને આશ્રય કોને કહેવાય? તમારું કોનું માઇક ચાલુ છે? આધાર અને આશ્રય. તો આધાર કોને કહેવાય ને આશ્રય કોને કહેવાય? કોને કહેવાય આધાર અને આશ્રય? જે શરણમાં આવે એને આપણે શરણું આપીએ એને આશ્રય કહેવાય ને. અને આધાર? રેવા ઘર આપે ને આધાર કહેવાય? ના, કોઈ પણ વસ્તુનો કે આના વિના નહીં ચાલે એમ, આ વસ્તુનો આધાર લેવો પડશે. મદદ. કોઈ તો આધાર અને આશ્રય પણ મદદ જ છે. ના સ્વામી, આધાર એટલે કોઈ માગે નહીં તો પણ એને સપોર્ટ કરો, ઈ આધાર. અને આશ્રય સામે વાળાએ માંગવો પડે અને પછી એને આપીએ, અથવા તો એને મળે, એને માગવાથી મળે તો નહીં. ઓકે. આપણે કહીએ ને ઉપાશ્રય. હા, અચ્છા, જ્યાં ભગવાનનું ઉપાશ્રય પોતાનામાં સમાવે એને આશ્રય. આશ્રય તાત્પુરતો હોય, કાયમી ન હોય. થોડી વાર ડેરો નાખવો હોય તો એને આશ્રય કહેવાય, પણ આધાર શાશ્વત હોય. આધાર 3 કાળમાં બદલાય નહીં. જેમ કે જીવનો આધાર પૃથ્વી છે, શાશ્વત છે, 3 કાળમાં એ બદલાય નહીં. પૃથ્વી ઘનોદધિના આધારે છે, બદલાય નહીં. ઘનોદધિ ઘનવાતના આધારે છે, ઘનવાત તન્વાતના આધારે, તન્વાત આકાશના આધારે છે, અને આકાશ કોઈના આધારે નથી. તો આ જે પણ આધાર છે, આધાર હંમેશા શાશ્વતો હોય. તાત્પુરતો હોય એને આશ્રય કહેવાય. આમ મુસાફરખાનામાં જવું હોય, તમે ગેસ્ટ હાઉસમાં જતા હો તો રાત બે રાત જઈને નીકળી જાઓ, એને આશ્રય કહેવાય. કોઈની નેસરાઈમાં રહેવું હોય એ આશ્રય કહેવાય. અને આધારભૂત પોતાનો, તો આપણા આજુબાજુમાં જેટલા પણ છે એ બધા આપણી માટે આશ્રય બની શકે. આધાર તો આપણું પોતાનું જ હોય, આપણા આત્માનું. સમજ્યા? તો ભગવાન બધાના માટે આધાર હતા એટલે શું? તો કે ભગવાન બધાના આધારને જગાડનારા હતા, એટલે આધારભૂત હતા. ભગવાને બીજું કઈ જ નથી. હરેક વ્યક્તિ જે પણ એની સામે, પછી ગૌતમ સ્વામી આવ્યા તો એને પણ અંદરથી એનો આધાર જગાડવાની કોશિશ કરી. અંદર એકવાર આધાર જાગ્યો પછી તો એની મેળે જ રસ્તે ચાલવા માંડે. વચ્ચે અટકે તો વળી પાછું પૂછી લે, પણ એનો રસ્તો ક્લિયર થઈ જાય, એનો રસ્તો એકદમ ચોખ્ખો થઈ જાય કે હવે મારે કયો રસ્તો ચાલુ, કન્ફ્યુઝ ન રહે એકવાર આધાર પકડાઈ જાય તો. સમજાણું? તો આધાર કાયમી હોય, શાશ્વત હોય, આધારમાં બદલાવ ન હોય, મૂળભૂત એક હોય, અને આશ્રયો બદલાય, અશાશ્વત હોય, કાયમી ન હોય, તાત્પુરતા હોય. સમજાણું બરાબર? સ્વામી, આધાર જગાડનારા એટલે શું જગાડવું એમને? આધાર એટલે આત્મા. આપણો આધાર કોણ? તો કે આપણો આત્મા.
અચ્છા આપણે એની ઉપર જ નિર્ભર આપણે છે જે કંઈ પણ કરીએ છીએ કોના આધાર માટે, કોની માટે? આત્મા માટે આપણા કેન્દ્રમાં કોણ છે? આત્મા તો અચ્છા ભગવાનના પ્રવચન દેશનાની અંદર સૌ કોઈ બીજું કઈ પામે કે ન પામે પણ સંકિત તો અવશ્ય પામે. તો સંકિત પામ્યો એટલે આત્માની અનુભૂતિ થઈ, તો આધાર મળ્યો કે ન મળ્યો એને? જી સ્વામી એકવાર એને આધાર મળી જાય પછી તો એનો રસ્તો ચાલે. એને ઓટો સજેશન એની મેળે અંદરથી મળે. બરોબર સ્વામી સમજાણું? જી સ્વામી તો ભગવાન આધારભૂત હતા. હે ભગવાન આશ્રય ન કહેવાય, ભગવાન આધાર કહેવાય. એ મૂળભૂતને જગાડે. બરાબર? તો જેમ પૃથ્વી બધાનો આધાર હોય, જીવનો, કર્મનો, જળ પદાર્થોનો આધાર જેમ પૃથ્વી છે, એવી રીતે ભગવાન પણ બધા જ ભવી જીવોના શું હતા? તો કે આધાર હતા. સમજાણું બરાબર? તો પુડોવમે એટલે પૃથ્વીની ઉપમા સમાન ભગવાન હતા. તો પૃથ્વીની ઉપમામાં 3 સમજાણું તમને, કે એક સ્થિત પ્રજ્ઞ એટલે સ્થિર, બીજું કષ્ટ સહિષ્ણુ અને ત્રીજું આધાર. બરાબર? હા, સમાવી લે, પોતાની અંદર બધાને સમાવી લે આધાર. પછી ધૂણઈ, આ સમજાઈ ગયું ને પુડોવમે? હાજી હા સ્વામી. જી સ્વામી આજે એક વસ્તુ મળે છે ને એક વસ્તુ ગુમ થઈ જાય. દેખાતું નથી કે શું શોધો છો? ઓલું ડસ્ટર હમ. મળ્યું. હવે બીજું છે ધૂણઈ. આજે જરાક છે ને મને તમે 4:30 થાય એટલે કેજો. આપણે આજે 4:30 પૂરું કરવાનું છે. ઓકે સ્વામી. હા હા. જરાક બાર ગામ થી બધા આવવાના છે ને 4:30. હા. તો ધૂણઈ એટલે ધોવું. ધોવું. હા, ધૂણઈ એટલે આપણે જે ખંખેરીએ ને, હા હા કોઈના શરીરમાં માતાજી આવે તો એ ધૂણે નહીં. હા. ધૂણવું એટલે ખંખેરવું. હમ. હને તો જેનાથી આત્મા પ્રદેશ ઉપર લાગેલા કર્મો ખરે, ધોવાઈ જાય, સાફ થઈ જાય, એને ધૂણઈ કહેવાય. બરાબર? તો ધૂણઈ નો અર્થ એ છે કે ભગવાન 8 કર્મના રજ અને મેલ બંનેથી મુક્ત હતા, બંનેથી રહિત હતા. નહોતા રજ નહોતું મેલ. ઘાતી કર્મ છે એ મેલ સમાન હોય અને અઘાતી કર્મ છે એ રજ સમાન હોય. હા, વિભૂય રહીમલ આપણે કહીએ છીએ ને. હા, તો રય અને મલ, રજ અને મલ થી ભગવાન રહિત હતા. તો અહીંયા ધૂણઈ નો અર્થ પણ એ છે કે જેણે પોતાના રજ અને મેલ બધાને ખંખેરી નાખ્યા છે અથવા તો ધોઈ નાખ્યા છે. એવા ભગવાન મહાવીર સ્વામી હતા. પછી સમજાઈ ગયું ને ધૂણઈ? હા સ્વામી. હા, પણ આ ધોવાની રીત અલગ છે. કપડા ધોવાની રીત અલગ હોય, હરેક ધોવાની રીત અલગ હોય. હને કપડાને ધોવો તો એની રીત અલગ છે, વાસણને ધોવો તો એની રીત અલગ છે, વસ્તુ બીજી કોઈને ધોવો તો એની રીત અલગ છે. એમ કર્મને પણ ધોવાની રીત અલગ છે. કર્મને કઈ રીતે ધોઈ શકાય? બધું રાગ દ્વેષ નહીં રીતે તપ હા કરીને, સહન કચાય કરીને, ઓછા કરવાથી, તપ નિર્જરા નિર્જરા કરીને, સ્થિત પ્રજ્ઞ સંભાવમાં રહી. જ્ઞાતા દ્રષ્ટ. કર્મને ખપમાં લઈને ખપાવા, શબ્દ ખપાવવું છે. કર્મને ખપમાં લઈને એટલે ખપાવા તો કર્મને ખપમાં લઈને
ખપાવાના છે. કર્મને ખપમાં ન લ્યો તો મુક્તિ થાય નહીં. ખપમાં લેવું એનો અર્થ શું થાય? તો કે જે કર્મ ઉદયમાં આવ્યું એમાં તમે તમારા આત્મભાવમાં રહ્યા, સાક્ષી ભાવમાં રહ્યા, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહ્યા. અગર ઋણાનુબંધ સંબંધ છે તો કર્મનો ઉપયોગ કર્યો, નથી ઋણાનુબંધ સંબંધ તો ઈ ગુપ્તીમાં રહ્યા. તો ખપમાં લેવું એટલે કાં ગુપ્તીમાં જવું કાં સમિતિમાં જવું. અગર ઋણાનુબંધ સંબંધો બાકી છે અને કર્તવ્ય ક્ષેત્ર આપણને પુકારે છે તો ત્યાં સમિતિનો આશ્રય લ્યો. તો સમિતિથી પણ કર્મ તમે જે ઉદયમાં આવ્યા એમાં તમારે સમિતિ એને જ કહેવાય કે જેમાં રાગદ્વેષ ન હોય. પ્રવૃત્તિ છે પણ રાગદ્વેષ નથી. પ્રવૃત્તિ છે પણ સમયે સમયે સંવર ભાવ છે. અને પ્રવૃત્તિ છે છતાં પણ બંધાતા નથી. હા, તો એને સમિતિ કહેવાય. બરાબર. તો ખપમાં લેવું એનો અર્થ એ છે કે અગર આપણું કર્તવ્ય ક્ષેત્ર હજુ આપણું બાકી છે ને આપણને પુકારે છે તો સમિતિ પૂર્વક તમારા કર્તવ્ય ક્ષેત્રને પૂર્ણ કરો. સમિતિનો અર્થ એ છે કે જેની શરૂઆત અને જેનો અંત સારો હોય, જેની શરૂઆતમાં કોઈને દુઃખ ન થાય એવું હોય અને જેના અંતમાં આત્માને દુઃખ ન થાય એવું હોય એને સમિતિ કહેવાય. સમજાણું? હા, તો ઋણાનુબંધ છે, કર્તવ્ય છે, સંસાર છે, ગ્રહસ્થ જીવન છે, તો કરવું તો બધું જ પડે. તો સમિતિ પૂર્વક કરતા શીખો. બરાબર. અને નથી આપણું કાંઈ આપણા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું, બીજાના અધિકાર ક્ષેત્રમાં આવે છે તો ચૂપચાપ કોઈનામાં ચંચુપાત કર્યા વગર, કોઈનામાં હસ્તક્ષેપ કર્યા વગર, કોઈનામાં દખલગીરી કર્યા વગર, કોઈનામાં આડખીલી ઊભી કર્યા વગર આપણે મૌન થઈ જવું. જ્યાં આપણો અધિકાર ક્ષેત્ર નથી ત્યાં મૌન થતા શીખો. હા, અને અનઅધિકાર ક્ષેત્રમાં કોઈ પણ ચેષ્ટા કરવા ગયા તો પરિણામ એ આવશે કે તમારે ઘણું બધું જે તમારા કર્મમાં નથી પણ છતાં તમારે ભોગવવામાં આવશે. અનઅધિકાર ચેષ્ટા તમારે ભોગવવી પડશે. એટલે અનઅધિકાર ક્ષેત્રમાં બહુ જ મર્યાદા રાખવાની. સમજાણું? બરાબર. હા, તો ધૂણઈનો અર્થ એ છે કે કર્મને ખપમાં લેવા. કર્મને ખપમાં કઈ રીતે લેવાય? તો કે બે રીતે, સમિતિની રૂપે અને ગુપ્તીની રૂપે. હા, આપણું કર્તવ્ય ક્ષેત્ર છે તો સમિતિ પૂર્વક કરો, અને આપણું કર્તવ્ય ક્ષેત્ર નથી તો ગુપ્ત થઈને બેસી જાઓ. ગુપ્ત બંભયારી તમારી ઇન્દ્રિયોને ગોઠવીને બેસી જાઓ. જેમ ઓલો કાચબો છે એ ચાલવું હોય ત્યારે હાથ પગ બહાર કાઢે ને ચાલે, જેવું કામ પતી ગયું એટલે અંદર નાખીને ચૂપચાપ બેઠો રહે. બસ એવી જ રીતે એ રહેવું એને કહેવાય ખપાવવું, ખપમાં લેવું. સમજાણું? બરાબર. હા, ખપમાં લેવું છે સમિતિ પૂર્વક અને ખપમાં લેવું છે ગુપ્તિ પૂર્વક. અને એ લઈ એ રીતે રે તો શું થાય? તો કે કર્મ ખપે, કર્મ ધોવાય. બરાબર. અને કર્મ ધોવાય તો મુક્ત બનાય. તો ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે ધૂણઈ. ધૂણઈ એટલે કર્મને ખપાવતા હતા, કર્મને ખપમાં લેતા હતા, કર્મથી મુક્ત થતા હતા. અને પછી 8 કર્મથી મુક્ત થઈને ભગવાન નિર્વાણ અવસ્થાને પામ્યા. બરાબર. ધૂણઈ શબ્દ સમજાઈ ગયો? પછી ત્રીજું વિશેષણ છે વિગય ગેહી. વિગય ગેહી. ગેહી એટલે વૃદ્ધિ, લોલુપતા, હા, રસાશક્તિ, મૂર્છા ભાવ. હા, આ બધાને વૃદ્ધિ કહેવામાં આવે. વૃદ્ધિ એટલે એકદમ એમાં તીવ્રતા હોય એટલે એને વૃદ્ધિ કહેવામાં આવે. બરાબર. વિગય ગેહી જે તમામ પ્રકારની વૃદ્ધિ એટલે તમામ પ્રકારની આસક્તિ મૂર્છાથી વિગત હતા એટલે રહિત હતા. હા, કોઈના જ પ્રત્યે એમને આસક્તિ ભાવ નહોતો એમના પરિવાર પ્રત્યે, નહોતો એને સંબંધો પ્રત્યે, નહોતો એનો શિષ્ય પરિવાર માટે, નહોતો એનો ભક્તો માટે, નહોતો એનો દેવો માટે, કે નહોતો એને પોતાના જ્ઞાન કે લબ્ધિઓ માટે. ક્યાંય કરતા ક્યાંય જગ્યાએ ભગવાનની પાસે
શું ન મળે? તો કે આસક્તિ, મૂર્છા ન મળે. બરાબર છે? હા. ઈચ્છા વગરનું જીવન જીવે એ આસક્તિ વગરનું જીવન કહેવાય. કાંક્ષા મોહનીય કર્મ તૂટે તો સૌથી પહેલો મોટો દરવાજો બંધ થાય મિથ્યાત્વનો. તો વિગય ગેહી સમજાય ગયું. વૃદ્ધિ એટલે આસક્તિ. હા, નહીં પદાર્થોમાં, નહીં સંબંધોમાં, નહીં વ્યક્તિઓમાં, નહીં કોઈ વસ્તુઓમાં, નહીં કોઈ ઘટના પ્રસંગોમાં, કે નહીં પોતાના આત્માના ગુણોમાં કે લબ્ધિમાં. કોઈ પણ જગ્યાએ એને મૂર્છા ભાવ નહોતો. ગેહી એટલે વૃદ્ધિથી રહિત હતા. આત્માના બરાબર. ગુણોમાં પણ મૂર્છા ભાવ ન હોય, નહીં. તો ત્યારે શું હોય? આત્માના ગુણોમાં અહોભાવ હોય, આહલાદક ભાવ હોય, પણ મૂર્છા ન હોય. ઓકે. હવે અત્યારે આપણને જ્ઞાન છે તો જ્ઞાન ગુણ જ છે ને. હા. તો અત્યારે આપણને બધું આવડતું હોય, સારું એવું નોલેજ હોય, હા, તો આપણને આપણા જ્ઞાન પ્રત્યેનો લગાવ હોય કે ન હોય? રાગ હોય કે ન હોય? અને રાગ છે એની સાબિતી શું? તો કે આપણને એનું અભિમાન હોય. હા, જેને ન આવડતું એના પ્રત્યે આપણા મનમાં દ્વેષ ભાવ હોય. હને કોઈ આપણું જાણી ન જાય, આપણે એને છુપાવતા હોઈએ, તો આ બધું શું કહેવાય? બરાબર. આકાંક્ષા મોહનીય નહીં કહેવાય? હા, આકાંક્ષા મોહનીય. કાંક્ષા મોહનીય કર્મ એટલે ઈચ્છા. ઈચ્છા. આપણી મહત્વકાંક્ષા, આપણી ઈચ્છાઓથી જીવન જીવવું. બે પ્રકારના જીવન હોય, એક સંજ્ઞાથી જીવનારા જીવો અને એક આજ્ઞાથી જીવનારા જીવો. સંજ્ઞાથી જીવન જીવે એ ઈચ્છાથી જીવન જીવનારા હોય, અને આજ્ઞાથી જીવન જીવે એ પ્રભુએ કહ્યું એ પ્રમાણે કરનારા હોય. સ્થવિર ભગવંતોએ કહ્યું એ પ્રકારે કરવાના હોય. ધર્મની જે માન મર્યાદાઓ છે એ પ્રમાણે રહેનારા હોય. તો એ કા વિવેકીની આજ્ઞામાં હોય, અને કા પછી પોતે વિવેકી હોય, પોતે પ્રજ્ઞાવાન હોય. અને તમારે નીકળવાનું છે 10 મિનિટમાં. હા, બાત. સ્વામી, હા, સ્વામી, હા, આમાં એક પ્રશ્ન છે. બોલો. આજ્ઞા અને એમાં આપણે ભગવાને આજ્ઞા કઈ હોય કે આપણે જે 5 મહાવ્રત કયો કે અણુવ્રત કયો 12, પણ એમાં આપણે કોઈ કદાચ સંસારમાં છીએ ને કોઈની આપણે કાંઈ પણ સેવા કરવાની આવે અને એમાં આપણાથી આવવા જવાની બધી આવે, કોઈને જવું હોય, મતલબ આપણા રિલેશન કયો કે મિત્ર કયો, તો આપણે ઈ જે કરીએ તો પછી આજ્ઞામાં ગણાય કે વિવેકમાં ગણાય, શેમાં ગણાય? ભગવાનની શું આજ્ઞા છે? મૈત્રી ભાવના. શ્રાવકના 12 વ્રતની આજ્ઞા છે ને. હા, તો 12 વ્રતના દિશા મર્યાદાની પણ આજ્ઞા છે કે નહીં? હા, તો હા, દિશા મર્યાદા એટલે આપી હોય કે ક્યાંક જરૂર હોય તો જવું પડે, તો ભગવાનની પણ એ આજ્ઞા છે ને. હા, હા, હા. એટલે એમાં આપણે દોષિત ના ગણાઈએ ને? આજ્ઞા પ્રમાણે જીવન જીતે, ત્યાં પછી તમારી ક્યાંય આસક્તિ ન લાગવી જોઈએ, ક્યાંય મૂર્છા મૂકીને નહીં આવવાનું. ગમો અણગમો મૂકીને નહીં આવવાનું. આપણે જઈએ કોઈની ખબર કાઢવા અને પાછા ત્યાંય રાગ દ્વેષ કરીને આવીએ. બરાબર, બરાબર. હા, બીમારોને આપણે સાતા પૂછવા જઈએ છીએ, તો જેનાથી એને સાતા ઉપજે, એ મનમાં પ્રસન્ન થાય એવી રજૂઆત કરાય. ઓ, આ તો બહુ છે બાપા, આ કઈ હવે સારું થાય નહીં ને, આમાં તો ધ્યાન રાખવું પડે ને, આનું તો આમ, અમારે આને આમ થયું હતું ને એનું આમ થઈ ગયું હતું, મરી ગયા બિચારા. હવે આવી વાત કરો તો બીમાર વ્યક્તિ શું કરે? નેગેટિવ માં જતા રહીએ ને એને એને ફ્રસ્ટ્રેશન આવે. હા, એને કાંઈ ના આવડે તો એટલું કહેવાય કે સારું થઈ જશે, ભગવાન ઉપર ભરોસો રાખ, ધર્મ ઉપર પોઝિટિવ. શ્રદ્ધા રાખ, હને થોડુંક તારું જીવન વાળી દે, સારા રસ્તે શુભ રસ્તે વાળ, તો અશુભ ટળી જશે.
તો એવી સારી વાત કરો તો સામેવાળાને કેટલું સારું લાગે. સાંત્વન લાગે. બરાબર. જી સ્વામી, આભાર સ્વામી. બરાબર છે ને? તો ગ્રહસ્થ જીવન છે તેમાં જ્યાં જરૂરનું છે, આવશ્યક છે, અનિવાર્ય છે, તો એ ગ્રહસ્થોને પણ ખુલ્લું હોય. જી જી, આભાર સ્વામી. હમ? અને હું તમને વારંવાર કહું છું કે જીવનમાં આમ માર્ગ હોય અને ખાસ માર્ગ હોય, અપવાદ માર્ગ હોય અને સામાન્ય માર્ગ હોય. હા, જેને કયો માર્ગ કહેવાય? સર્વસામાન્ય હોય ને રાજમાર્ગ કહેવાય. હા, અપવાદ માર્ગ અને શબ્દ મારા માથામાં નથી આવતો અત્યારે એ માર્ગ માટે. તો અને આપણે સન્માર્ગે જ ચાલવાનું છે, પણ કદાચ કોઈક વાર રસ્તો આડો અવડો ડાયવર્ઝન લેતો હોય તો થોડા વખત માટે આપણે અપવાદ માર્ગનું સેવન કરીને પછી પાછું આપણે રાજમાર્ગ ઉપર આવી જવાય. ને? અને સ્વામી, તો આપણે કોઈને મતલબ જરૂર હોય ને આપણે ઊભા ન રહ્યા, આપણી જે કર્તવ્ય છે એના પ્રત્યેની મૈત્રીનું કે રિલેશનમાં, તો આપણે ગુનામાં ગણાઈએ ને? 100%. 100%. મેં તમને કીધું છે, ઘણી વાર કીધું છે કે ઓલું આચારામ સૂત્રની વાત કરી હતી કે કોઈ પાણીમાં ડૂબી રહ્યો છે છોકરો અને તમે મા સતીજી જઈ રહ્યા છો, અથવા તો સંત જઈ રહ્યા છે ને કોઈ બેન કે છોકરી ડૂબી રહી છે અને બચાવો બચાવો બૂમ નાખે છે. હવે શું કરવું? બચાવવું કે ન બચાવવું? બચાવ. હા, અને કદાચ સાચું વિચાર કર્યો કે આટલા શેવાળના જીવો અનંતકાય મરી જાય, પાણીના જીવો મરી જાય. હા, અને પ્લસ મારે તો છોકરીને અડવાનું નથી, મારા બ્રહ્મચર્યનું ખંડન થઈ જાય. અને પછી એમને ખાલી એ કે સૌના કર્મ, એના કર્મમાં એમ લખ્યું તો જે કર્મમાં લખ્યું એમ થાય, એમ વિચારીને તમે નીકળી જાઓ તો ભગવાને 120 ઉપવાસનું પ્રાયશ્ચિત આપ્યું છે. તમે વિચારજો. આવી વાતો આપણા આગમોમાં ભગવાને આપી છે કે ક્યાંય તમે જડવાદી ન બની જાઓ. અંદર તમારું ચૈતન્ય દોડતું રહેવું જોઈએ, અંદર તમારી સંવેદનશીલતા એકદમ ભીની હોવી જોઈએ. અને એ ગેંડા ચામડી જેવી બિલકુલ નહીં થવા દેવાની. અને કોઈની માટે નરકમાં પણ આપણે જવું પડે તો આપણી તૈયારી રાખવાની. હે ને? તો પાત્રતા કહેવાય. તારું તું સંભાળ, મારે કઈ નરકમાં નથી જવું, તો એ સ્વાર્થી કહેવાય, શ્રાવક ન કહેવાય. સ્વામી, એટલે સ્વામી, આપણે જે પણ ઉદયમાં આવતા હોય કર્મ કે કરવાનું, તારે આપણી સામે આવ્યું કે આને હેલ્પ કરવાની છે, મનથી, વચનથી, કાયાથી, કોઈ પણ ઔષધિથી, કોઈ પણ પ્રકારે જયારે ઉદયમાં આવ્યું તો આપણે એને ન્યાય આપવાનો, એવું જ ને? હા, એટલે સામે કોઈને આવ્યું છે તો આપણે એની સેવા કરવાની. આપણા શરીરમાં આવ્યું છે તો સહન કરતા શીખો. દવા ન લેવી તો કઈ નહીં, સહન કરતા શીખો થોડું. પછી સહન ન થાય તો દવા લ્યો, કલકતા ઉપચાર કરો. અને તરત જ દવા નહીં લ્યો, થોડોક એને સમય આપો જોવા માટે, જાણવા માટે. આભાર સ્વામી. પણ બીજાને જરૂર છે તો ત્યાં ન કહેવાય કે થોડીક વાર જો, કર્મને આધીન નહીં થઈ જાય તરત, એમ ઉપદેશ ન દેવાય. એમાં પ્રસંગમાં ઉપદેશ જરાય ન દેવાય, તો ઉપદેશની અવહેલના થાય, ઉપદેશની અશાત ના થાય. સમય જોઈને કામ કરાય. અત્યારે કોઈ પ્રસંગ નથી અને તમે ઉપદેશ આપો, પણ કોઈ પ્રસંગ ઘટના પ્રસંગ છે તો ઉપદેશ આપો તો એને એમ થાય કે આ તમને ખાલી વાતો ઉપદેશ દેતા આવડે છે, જીવનમાં આવે તો ખબર પડે. એટલે હંમેશા ઘટના કોઈની ઘટી હોય ને તો એને ઉપદેશ નહીં દેવાનો. ચાલો, વિદાયા ગેહી થઈ ગયું. હા, દરેક પ્રકારની આંતરિક મૂર્છા અને બાહ્ય મૂર્છાથી રહિત હતા ભગવાન. નસન્નિહિમ કુવૈયા સુપન્ને. હા, નસન્નિહિમ કુવઈ એટલે બિલકુલ માત્ર પણ એ કોઈ પણ વસ્તુનો સંચય નહોતા કરતા. હા,
કોનો સંચય નહોતા કરતા? તો કે કર્મનો, પછી ઉપધિનો અને કશાયનો. આ ત્રણેયનો સંગ્રહ નહોતા કરતા. આપણને કોઈ કઈ કીધું હોય તો આપણે યાદ રાખીએ ને કે જો આપણને કીધું તું યાદ રાખજો, સમય આવે ત્યારે કહેશું. તો એનો અર્થ એ છે કે તમે કસાયનો સંગ્રહ કર્યો. કોઈ વસ્તુનો સંગ્રહ કરે, કોઈ પૈસાનો સંગ્રહ કરે, કોઈ મકાનોનો સંગ્રહ કરે, કોઈ કપડાનો સંગ્રહ કરે, કોઈ ઘર વખરીનો સંગ્રહ કરે. હા, તો એ બધી ઉપધિનો સંગ્રહ કહેવાય. પછી કર્મો સમયે સમયે ખૂબ બાંધે, મહાઆરંભમાં પરિગ્રહ કરે, તો એ કર્મનો સંગ્રહ કહેવાય. અને કસાયનો સંગ્રહ એટલે રાગ દ્વેષ કરીને એ બધું માથામાં ભરી રાખવો કચરો, તો એ કસાયનો સંગ્રહ છે. તો અહીંયા આગળ કીધું છે કે ભગવાન સન્નિહિમ ન કુવઈ, એક પણ પ્રકારની સંચેતી, એક પણ પ્રકારની શું કહેવાય, એક પણ પ્રકારનો સંગ્રહ ભગવાન કરતા નહોતા. ભગવાન કર્મ બાંધતા હતા, પણ તો એ કર્મ સત્તામાં નહોતું. સત્તામાં જે કર્મ જાય, હા, એ શું બની જાય? તો કે એ સનિધિ બની જાય, એ સંચય બની જાય. બરાબર. ભગવાન તો કર્મ બાંધતા હતા, તો કેટલું બાંધતા હતા? કે 2 સમયનું. પેલા સમયે બાંધ્યું, બીજા સમયે ઉદયમાં, ત્રીજા સમય તો ખરી જાય આત્માના ઉપર. તો કર્મ આત્મા ઉપર તો 2 સમય રહે, તો સંગ્રહ થાય જ નહીં કર્મનો. હા ને? તો કર્મનો સંગ્રહ નહોતી એમની પાસે વસ્ત્રો, કાંઈ ઉપધિઓ નહોતી, કે નહોતો એમની પાસે કસાય, વિતરાગ હતા. તો ત્રણેય પ્રકારના સંચયથી ભગવાન મુક્ત હતા. બરાબર. સ્વામી, સમય એટલે માપ શું છે સમજાણું નથી. તમને 1 સમય 2 સમય એટલે સમયનો મીનિંગ શું છે સમજાણું નથી. તમને 1 સમય 2 સમય, ઓલું બાંધે ને ખરી જાય, તો એ સમજાણું નથી. સમય એટલે શું? કર્મ 2 રીતે બંધાય, એક ઇર્યાપથિકી અને એક સાંપ્રદાયિક. કર્મ 2 રીતે બંધાય, ઇર્યાપથિકી કર્મ અને સાંપ્રદાયિકી કર્મ. ઇર્યાપથિકી બંધાય તેને ઇર્યાપથિકી કહેવાય, અને સંપ્રાયથી બંધાય એને સાંપ્રદાયિક કહેવાય. તો ઇર્યાપથિકી કર્મ એ સૂકા માટીના ગોળા જેવું હોય, અને સાંપ્રદાયિક છે ઈ ભીના માટીના, ચીકણી માટીના ગોળા જેવું હોય. તો ચીકણી માટીનો ગોળો છે જ્યાં પણ નાખો ત્યાં ચોટી જશે લાંબા સમય સુધી. જ્યારે સૂકો માટીનો ગોળો તો તમે નાખશો તો ભીતને અડીને નીચે ખરી જાય. હા, નાખ્યું, અડ્યું ને ખરી ગયું. એમ કર્મ લાગ્યું, ખઈપું ને ખરી ગયું. તો એને ઇર્યાપથિકી 2 સમયનું જ કર્મ હોય. પેલા સમયે બાંધ્યું, એનો અબાધા કાળ ન હોય. બીજા સમયે ઉદયમાં આવ્યું, અને ત્રીજા સમયે તો ખરી જાય. તો કર્મ આત્માના પ્રદેશ ઉપર તો 2 સમય જ રહ્યું, ત્રીજા સમયે તો ખરી ગયું. તો એ 2 સમયની સ્થિતિ વાળા કર્મને ઇર્યાપથિકી બંધ કહેવામાં આવે. હા, અને જગન્ય અંતમુહૂર્ત થી લઈને ક્રોડાક્રોડી સાગરોપમ સુધીના બંધને સાંપ્રદાયિકી બંધ કહેવામાં આવે. સમજાણું? હા, બધાને સમજાઈ ગયું? મોનાલી? જી સ્વામી. ઓકે. તો ભગવાન એક પણ વસ્તુનો, વ્યક્તિનો, પદાર્થોનો કે પોતાના કશાયોનો કે કર્મનો એક પણ ઉપધિનો સંગ્રહ કરતા નહોતા. આસુપન્ને, આસુપન્ને એટલે આસુ પ્રજ્ઞાવાન. આસુ એટલે શીઘ્રગામી, અને પ્રજ્ઞા, અહીંયા 2 શબ્દ છે, આસુ પ્લસ પ્રજ્ઞા. આસુ એટલે શીઘ્રતાથી, અને પ્રજ્ઞા એટલે
પ્રજ્ઞા કોને કહેવાય? બુદ્ધિ. બુદ્ધિને પ્રજ્ઞા નો કહેવાય. જ્ઞાન જ્ઞાન જોવું ને જાણવું. સમજણ. વિવેક પૂર્વકના જ્ઞાનને અથવા તો પ્રબુદ્ધતાને અથવા તો ચારે બાજુના જ્ઞાનને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. ભાવ. સમજાણું? એને પ્રજ્ઞા કહેવાય. સામાન્ય જાણવું એ બુદ્ધિ છે, વિશેષ જાણો એમાં જ્ઞાન છે, પણ વિવેક પૂર્વક જાણો એને પ્રજ્ઞા કહેવાય. બરાબર છે? બુદ્ધિ છે એ માત્ર તાત્પૂરતું વિચારે, જ્ઞાન છે એ એક ભવ પૂરતું વિચારે, ને પ્રજ્ઞા છે એ ત્રણેય ભવ નું વિચારે. કયો ભવ? આ ભવ ને આવતો ભવ. સમજાણું? તો આસુ પ્રજ્ઞા એનો અર્થ એ છે કે ભગવાન એકદમ આસુ પ્રજ્ઞ હતા. એની સામે જે પણ વસ્તુ આવે તો એમાં તરત જ એનો વિવેક લાગી જતો કામે. સૂઝબૂઝ જેને કહેવાય, કોઠાડાયા પણ. તો એને કહેવાય આસુ પ્રજ્ઞ. એને વિચારવું ન પડે, સમસ્યા આવી નથી ને સમાધાન સામે હાજર નથી, એને આસુ પ્રજ્ઞ કહેવાય. બરાબર? પછી તર્યુમ સમુદમ્બ મહાભવોઘમ. મહાભવોઘમ, ભોગમ એટલે પ્રવાહ, અને મહા એટલે ધસમસતા પ્રવાહ. તો ધસમસતા અથાગ પ્રવાહ રૂપી સમુદ્રને જેને તર્યુમ એટલે તરી લીધો છે. 4 ગતિ, 24 દંડક, 84 લક્ષ જીવાયોનીના જન્મ, જીવન અને મરણ, આ બધા જ ઘટમાળના પ્રવાહોથી ભરેલા સંસારને જેને તર્યુમ એટલે તરી લીધો છે, પાર ઉતરી ગયા છે જે એનાથી, એને કહેવાય તર્યુમ સમુદમ્બ મહાભવોઘમ. મહાભવોઘમ નો અર્થ એ છે કે જ્યાં સુધી સંકિતની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી જીવ સમયે સમયે અનંત કર્મ દલિકોને ખેંચે છે. બરાબર? અને ખેંચીને આત્માની સાથે બાંધે છે, કમસે કમ અંત ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ વાળા. વધારે તો 20, 30, 15 એવી રીતે, પણ ઓછામાં ઓછું ક્રોડાક્રોડી સાગરોપમ નું કર્મ ઈ બાંધે. તો એને મહાભવોઘમ છે. બીજો પ્રવાહ તો હજુ પણ આવે ન આવે, ભરતી ઓટ હોય એમાં, પણ કર્મના પ્રવાહમાં ક્યાંય ભરતી કે ક્યાંય ઓટ, ભરતી હી ભરતી છે, ઓટ ક્યાંય નથી. તો કર્મ, જન્મ, મરણ રૂપી મહાપ્રવાહથી ધસમસતા એવા સમુદ્રને તર્યુમ એટલે જેમણે પાર કરી દીધું છે. સમજાણું? બરાબર? હવે એ કોઈ કર્મના પ્રવાહમાં એનો આત્મા આવવાનો નથી, તો એને એ સમુદ્રને, પ્રવાહ વાળા સમુદ્રને, ધસમસતા પ્રવાહ વાળા સમૂહને, અથાહ પ્રવાહ વાળા સમુદ્રને તર્યુમ એટલે જેને તરી લીધું છે. બરાબર? અભયંકરે. આ સાધનાના સૂર્યોદયનો અક્ષર છે. અભયંકરે. અભયંકરે એટલે અભયના કરનારા. બીજાને પોતાના ભયથી મુક્ત કરવા એને અભય કહેવાય.
તો જગતમાં તમામ જીવો માટે જે નિરાપદ છે, કોઈનું પણ નુકસાન કરવાનો વિચાર જેના રૂવાડામાં પણ આવતો નથી, જેના આત્માના એક પ્રદેશમાં પણ કોઈના નુકસાનનો ભાવ સ્ફુરતો નથી, એવા વ્યક્તિને અભયંકરે કહેવાય. સમજાણું? તો ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે અભયના કરનારા હતા. અભયના કરનારા હતા એનો અર્થ એ છે કે ભગવાન માટે કોઈના મનમાં કોઈ જ પ્રકારનો ભય નહોતો. ભગવાનને કોઈનો ભય નહોતો એ નિર્ભયતા, પણ ભગવાનનો ભય કોઈને નહોતો એ અભયંકરે. તો સાધનાની આ પ્રાથમિક કક્ષાઓ છે કે આપણું જીવન કમસે કમ એવું હોવું જોઈએ કે કોઈને આપણાથી ડર નહીં લાગવો જોઈએ. આપણી પાસે ખુલ્લા મનથી આવી શકે ને ખુલ્લા મનથી જઈ શકે એવું આપણું વલણ હોવું જોઈએ, એવું આપણું વર્તન હોવું જોઈએ. જ્યાં જાવ ત્યાં તમારાથી કોઈને ડરવું પડે તો એ અભયંકરનો રસ્તો નથી. સામ દામ દંડ ભેદ આ બધા રસ્તા ભયના રસ્તાઓ છે, પણ અભયંકરે જ્યાં બધા જીવોને અભયદાનના દાન મળે એને કહેવાય અભયંકરે. સમજાણું? હા જી, હા બોલો. આપણને કોઈ જીવનો ભય લાગે તો? આપણને જ કોઈ જીવનો ભય લાગે તો? હા, તો આપણે નિર્ભય, અભય અને નિર્ભય બે શબ્દ છે. ઓકે. અહીંયા આગળ કેટલી મોટી વાત છે કે ભગવાનને આટલો મોટો સંસાર છે, આટલી ગતિ જાતિના જીવો સામે બેઠા છે, કેટલાયને ભગવાનની સાથે વેર હોય, પણ ભગવાન કોઈને ડર ન બતાડે, ભગવાન કોઈને ભય ન પમાડે. અને હંમેશા ધર્મ કોઈ પણ ભય અને લાલચથી મુક્ત હોવો જોઈએ. ભય અને લાલચ છે તો એ ધર્મ નથી, નિયાણું જ થશે. જે ધર્મ અનુષ્ઠાનની અંદર ભય છે, શું કામ તમે નવકાર કરો છો, શું કામ તમે નવકાર મંત્ર ગણો છો? તો કે નરકે ન જવું પડે. તો નરકે ન જવા માટે નવકાર મંત્ર નહીં ગણો. હેલો, હા બોલ. સમજાણું? ભય અને લાલચ બે અગર ધર્મમાં છે, કા તમને એમ થાય કે આવતા ભાવમાં મને મહાવિદ્ય ક્ષેત્ર મળે ને તીર્થંકરનો જોગ મળે ને સાચું સાધુપણું મળે ને કેવળ જ્ઞાન મળે ને મોક્ષે જાવ ને, લાલચ નહીં. ના લાલચ ના ભય. આપણું કોઈ પણ અનુષ્ઠાન, નાનકડું અનુષ્ઠાન પણ કેમ ન હોય, પણ ભય લાલચથી મુક્ત હોવું જોઈએ. સમજાણું? તો ભય તો પેલા જ જવો જોઈએ. સૌથી વેલા પગથિયે ભય જીતાય તો તમે સાધનામાં આગળ વધો. કેમ કે સાધનાનો સૌથી વહેલો દુશ્મન ભય છે, પછી લાલચ. ભયથી ડરે, ભયથી હારી જાય, લાલચથી તો હારે ને હારે 100% લખી લેવાનું. જે પ્રતિકૂળતાને સહન ન કરી શકે એ અનુકૂળતામાં હારશે ને હારશે, લખી લેજો. પ્રતિકૂળતાને જે સહન કરી શકે છે એ અનુકૂળતાને પણ સહી શકશે. આ આપણું મનોવૈજ્ઞાનિક કારણ છે. જેને પ્રતિકૂળતા પચતી નથી એને અનુકૂળતા પચશે જ નહીં, 100%. તો જેને ભયને જીતો છે એ જ લાલચને જીતી શકે. ભય જીતો નથી એ લાલચને જીતી ન શકે. કેમ કે ભય અને લાલચ એક જ સિક્કાની બે બાજુ છે. સમજાણું બરાબર બધાને? એટલે કોઈ દિવસ કોઈને મને તો બધા ઓલા નરકના દ્રશ્યો દેખાડે ને બધાને ભય પમાડે, મને બિલકુલ ન ગમે. હા, સમજાવો એને કે તમે સારા કામ કરો તો સારા જગ્યા ઉપર જાઓ, ખરાબ કામ કરો તો અહીંયા જાઓ, પણ ડર નહીં બતાડો. માણસ ખરાબ કામ છોડી શકતો નથી ને નરકનો ડર છે તો કરશે હું? ખરાબ કર્મ કર્યા છે એટલે જવું તો પડશે જ. કપડું મેલું છે તો ધોવા તો તમારે ક્યાંક જવું પડશે, અને તમે ડરીને બેઠા છો તો પછી શું થશે?
તો પછી અંતે અસમાધિ ભાવો, મરણના સમયે આકુળતા, વ્યાકુળતા, ક્યાંય ચેન ન પડે, જીવ મૂંઝાય, આવું બધું થાય. એટલે ક્યારેય પણ ધર્મ ભય અને લાલચથી બિલકુલ નહીં કરવાનું. મેં એવા કામ કર્યા છે, મારે નરકમાં જવું પડે તો મારી તૈયારી છે. કર્મ કર્યા છે તો ભોગવવાની પણ તૈયારી હોવી જોઈએ, ડરવાનું નહીં. હા, સમજાય છે. સ્વામી, હા, અભય અને નિર્ભયની વ્યાખ્યા કયો ને. બીજાને આપણે ડરાવવા એ ભય કહેવાય, અને બીજાને ન ડરાવીએ એ અભય કહેવાય, અને આપણે કોઈનાથી ન ડરીએ એ નિર્ભય કહેવાય. આપણને મૃત્યુનો ડર લાગે, આજીવિકાનો ડર લાગે, કોઈ આપણી નિંદા કરશે એનો ડર લાગે, કોઈ આપણને આવીને ગમે ત્યાંથી આપણને નુકસાન પહોંચાડશે એનો ડર લાગે, તો આપણને ડર લાગવો એ નિર્ભય, એ શું કહેવાય, એ ભય કહેવાય. પણ આપણને કોઈ પણ પરિસ્થિતિનો ડર ન લાગવો આ નિર્ભયતા છે. જી સ્વામી. તો જે અંદરથી ફોર્મ છે, અંદરથી સત્ય છે, જેને ખોટું કર્યું જ નથી તેને ડર કોનો? અને આગ્રહથી બિલકુલ જીવો નથી. આગ્રહથી ક્યારેય જીવવાની કોશિશ નહીં કરવાની. ફ્લેક્સિબલ જીવન જીવવાની કોશિશ કરો, આગ્રહ નહીં. અને આગ્રહ બીજા ઉપર તો બિલકુલ નહીં થોપો. લાખ સારો હોય પણ એ નુકસાન કરશે. જી સ્વામી, સાચી વાત છે. અને બીજાને આપણે આપણા તરફથી ભયમુક્ત કરવા એને અભય કહેવાય, અને બીજાના ભયથી મુક્ત થવું એને નિર્ભય કહેવાય. જી સ્વામી. સમજાય ગયું બરાબર? જી સ્વામી, 4:30 થઈ ગયા છે. ઓકે, ચાલો, થેન્ક યુ. હા, સમજાય ગયું બધાને? શબ્દ બરાબર સમજાય છે ને? હાજી સ્વામી. જી સ્વામી, ધન્યવાદ. ધન્યવાદ. જંવાયુધમ વચ્ચામિક્રમ ચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુટ્ટુદીનમ દુઠ્ઠુ પડીચ્યમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયણ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુગ્ડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબેમી. આપણે પર્યુષણ 26 તારીખથી શરૂ, 20 તારીખથી શરૂ થાય છે ને? હા. હા, તો આપણે પર્યુષણના દિવસોમાં આપણે રજા રાખશું, બરાબર છે? હા. હા, આપ બધાને પણ ઉપાસ રહી જવું હોય, આવવું હોય, કોઈને જે પણ સાધના કરવી હોય, બરાબર છે? હા, તો ક્યાં 20 તારીખથી રાખશું કે આગળ 1-2 દિવસથી રાખવું છે કહી દેજો. હા, 19 તારીખથી રાખીએ. ઠીક છે. 19 તારીખે કયો વાર છે? મંગળવાર. મંગળવાર. મંગળવાર છે. અને ઠીક છે, મંગળવારે સવારનો ક્લાસ હોય ને? હા, સવારનું લઈ લઈએ. સવારનું લઈ લેજો સ્વામી. હા, તો બુધવારથી પછી 20 તારીખથી જ રજા. હા, સવારમાં વાંધો નહીં. હા, સ્વામી, ચાલુ. અમે લોકો સ્વામી એક પૂછું પ્રશ્ન? બોલો. અમે લોકો હમણાં બધા આખું ફૂલ ફેમિલી રક્ષાબંધન કરવા ગયા હતા. લોનાવાલામાં બંગલો રાખ્યો. હવે અમે ગયા ને તો ત્યાં બધું ગ્રીનરી બહુ હતી. અમે ગયા ત્યારે અમને કાંઈ નહીં દેખાયું. અમે ત્યાં ઉભા હતા, બધા જોતા હતા. પછી ખબર નહીં ક્યાંથી એક નાનું એવું સાપોલિયું અને એ મારા પગ નીચે આવ્યું. ઓ બાપરે. હા, પગ નીચે આવ્યું એટલે એવું થયું કે તરત જ એમ પગ ઉપાડી લીધો. પણ અમે પણ બધા ગભરાયા અને એ પણ બિચારું ગભરાઈ ગયું.
તો અને ત્યાંના જે માણસો હતા એ પણ ગભરાયા કે ઇધર આતા નહીં હે લેકિન પતા નહીં કહાં સે આ ગયા. તો એનું નીકળવાનું એની પોતાની રીતે નીકળવા માટે કરે અને આપણે એમ કે એને આપણે કાઢીએ. તો હા અત્યારે શું છે કે વરસાદની ઋતુ છે ને એટલે હા. ગ્રીનરી હોય ને એટલે ત્યાં આવા જીવો બધા વધારે હોય. હા તો હમ. ઈ આ ભયમાં અમે પણ હતા ને એ પણ ભયમાં આવી ગયું તો ઈ શું કહેવાય ને. આપણને ભય હોય, દરેક જીવને ભય તો હોય જ ને. નિર્ભય હા તો કોઈ ઈ બન્યા જ નથી ને. આવા જીવથી આપણને ભય લાગે ને આપણને પણ એનો ભય હોય ને એને આપણો ભય હોય. આપણો ભય. હા એટલે આપણે નિર્ભય નથી બન્યા એટલે ત્યાં સુધી આપણને આવું બધું થાય. અને આપણે ભય મુક્ત નથી એટલે આપણે બીજા જીવોને ભય મુક્ત કરી ન શકીએ. ના શકીએ. હા હા તમે પોતે નિર્ભય હો તો તમે અભયદાન આપી શકો. હા તમે પોતે જ ભયમાં હો તો કોને અભયદાન આપશો. હા એ જ ને તમે આપણે હા ભયમાં હોઈએ એટલે અત્યારે સમજી લો કે તમે બેઠા છો ને તમારા ઉપર ઢેડ ગરોળી પડી તમે શું કરશો. હા એને કાઢવાની કોશિશ કરશું. એમ હા ગભરાઈ એકદમ આમ જશું કપડા ઉપર પડી તો આમ ઉછાળીને હા ફેંકી દો ને. હા હવે હા ફેંકતા ફેંકતા એને વાગે કે ન વાગે. વાગે વાગે. તો એને ધીરેથી પણ તમે ઉતારી શકો પણ ધીરે રે ને આપણે અંદરથી ડરતા હોઈએ. હા એટલે એ ઈ રિયલાઇઝ ડર થયું કે નથી જયારે નીકળતો સ્વામી. આપણે ઈ ડર ભયમાં નથી આવીએ ત્યારે નીકળતો. આપણે હિંસક બની જઈએ છીએ. હા ભયમાં અને હોઈએ એટલે જ હિંસાની શરૂઆત જ ભયથી થાય. અને સ્વામી એ ડરના કારણે અચાનક જ એવું થઈ છે કે આપણે આમ છે તો બહાર ફેંકે પણ હા તો ત્યારે અચાનક એનો જ વિચાર ના આવે કે હું એટલે તો કેવીથી કહે છે કાઢું. અનાદિકાળથી આપણને ભયમાં જીવવાની આદત છે. જે દિવસે ભયથી મુક્ત થશું ને તે દિવસે પેલું પગથિયું ચડશું. તો પછી આપણે અભયદાન કેવી રીતે આપી શકીએ? હા નિર્ભય થયા વગર અભયદાન ન અપાય. તો અભયદાન તો મોટું દાન છે એમ ને. હા તો પણ તો નિર્ભય બનો ને મોટું દાન કરવું હોય તો. પેલો ભય છૂટે. પેલા ભય છૂટે. આપણે નિર્ભય બનીએ તો અભયદાન આપી શકાય. સ્વામી ઈ તો બહુ મુશ્કેલ છે. વાંદા, ઢેડ ગરોળી, ઉંદર બધાથી બહુ બીક લાગે. બીક નહીં લગાડવાની એની સાથે મૈત્રી કરવાની હે ને એની સાથે વાતો કરવાની એની સાથે તરત આપણો ભય વયો જાય. એક તો બિચારા નાના નાના જીવો છે આપણાથી ડરતા હોય. આપણે એનાથી ડરવાનું કોઈ કારણ નથી. હા એ તો સાચી સ્વામી વાત. હજી એક સવાલ પૂછવું છે મને. હા મારા પગ નીચે કોકરોચ આવી ગયું હતું. હા અનાયાસથી તો થઈ ગયું હતું કઈ અજાણતાથી થયું હતું ઈ. હા હા તો શું કરું સ્વામી? પણ જો અજાણતા ન કહેવાય કેમ કે આપણે નીચું જોઈને ચાલવું જોઈએ. અંધારું હતું એટલે ધ્યાન નહોતું કે ત્યાં કોકરોચ છે. હા લાઈટ હતો ખ્યાલ આવી જાત સ્વામી. હા પણ તમારી પાસે અમારી જેમ રજોરણ ન હોય ને. હા હા કઈ પ્રાયશ્ચિત લેવું પડે એના માટે? હા હા જે જીવોની વિરાધના થાય આપણને અંદરથી એનું સંવેદન હોય તો લેવું જોઈએ. સંવેદન ન હોય તો કઈ લેવાની જરૂર નથી. તો શું કરી શકો એટલે પ્રાયશ્ચિત? હા પ્રાયશ્ચિત રૂપે ચોરેન્દ્રિય જીવને મારો તો મીન્સ મરી જાય અજાણતા તો એની માટે 4 ઉપવાસ અમને વડીલો આપતા. એક ઉપવાસની 1000 ગાથા સ્વાધ્યાયની હોય તો 4000 ગાથાની સ્વાધ્યાય કા કરો કેમ કે વાંદો છે એ ચોરેન્દ્રિય છે. હજી તો એટલું પોઈથી નથી કે ગાથાઓ બધા આગમના ગાથાઓ કરી શકું. હા મારે ને તો શેરી ધીરે ધીરે ચડું છું. ગાથાઓ એટલે તમે જે આગમની ગાથાઓ કરો એ અમે તો ન હવે કરી જેમ કે લોગસ છે એક હા લોગસ કરો તો 500 ગાથાની સ્વાધ્યાય થાય. ઓકે. તમે કામ કરતા કરતા લોગસ થાય. હે કામ કરતા કરતા લોગસ રસોઈ કરતા કરતા લોગસ બોલીએ તો ચાલે? ચાલે પણ ઉપયોગ તમારો રસોઈમાં રહેશે કે આમાં રહેશે? રસોઈમાં જ રહેશે ને રસોઈ કરતા હશે. હા જે ચીજમાં ઉપયોગ રે એ કરવાનો.
સ્વામી હા બોલો. સ્વામી તમે કીધું સંવેદન ન હોય તો સંવેદન ન હોય તો આપણે દોષમાં ના આવીએ બહુ મોટા. હે તમે કીધું સંવેદન ન હોય આમાં આપણે જે હમણાં જે પ્રશ્ન આવ્યો ને એના માટે તો સંવેદન ન હોય તો આપણે મોટા દોષમાં ન આવીએ. તો આપણે છે સંવેદન, તમારામાં છે સંવેદન? સ્વામી મને તો સંવેદનનો અર્થ છે કે સામેવાળા માણસની દુઃખ પીડા ત્રાસ જોઈને આપણને એના પ્રત્યે મૈત્રી જાગવી, એના પ્રત્યે હમદર્દી જાગવી, આને સંવેદનશીલતા કહેવાય. જી. હા, તો આપણને થાય છે તમે લોકો શાક સુધારો તો અંદરથી તમને અરેરાટી થાય છે સ્વામી ક્યારેક એવો થાય સ્વામી, કે અને કોઈ પણ એમાંથી જીવ ક્યારેક કે અભેદાન કોઈ બી પણ આપીએ જીવ છીએ અમે. હે ક્યારેક થઈ જાય કે આપણે જીવને સુધારવું પડે છે પેટ ભરવા માટે, એટલે હર વખતે યાદ ના આવે, ક્યારેક યાદ આવે, ક્યારેક હા હા અભયદાન બી પણ એ ખાલી ક્યારેક યાદ આવે એનો અર્થ એ છે કે આપણને ઉપર છલું છે, આપણા હજુ આત્માના પ્રદેશમાં એ રંગાયું નથી. નહીં તો હાથમાં લે ને ત્યાં જ તમને એની અવાજ સંભળાય. જેમ મહાવીર સ્વામી 3 વર્ષના હતા તો ઘાસ ઉપર ચાલતા ચાલતા એને અવાજ સંભળાણો હતો ને, એવો અવાજ સંભળાય. તો સ્વામી કયું શું એટલી કરવાથી આવી સેન્સિટિવિટી સંવેદના, હોય. પણ હે સ્વામી તો શું એકેન્દ્રિય જીવ કરવાથી છે આવી તો એકેન્દ્રિય હોય તો શું છે, એ પણ બોલતા હોય. સ્વામી શું કરવાથી એને આવી સાંભળવાના સંવેદના આવે? તમારા કાન જોઈએ. સ્વામીઓ કા કેતના બોલે એકેન્દ્રિય જીવ હોય તો? એકેન્દ્રિય જીવ પણ બોલે, પોતાની પોતાની વ્યથાને જણાવે, પણ એને એ વ્યથાને સાંભળવા માટે તમારો અંદરનો એ બેન્ડ ખુલવો જોઈએ ને. આપણા બેન્ડ ખુલ્લા ન હોય એટલે આપણને ખબર ન પડે. કેમ આપણે ભગવાનને કહીએ છીએ ને ઘટઘટની વાત જાણી રહ્યા છે. હા, એકેન્દ્રિય જીવને શું થાય છે, ભગવાન મહાવીર સ્વામી તો અવધિ જ્ઞાનથી જાણતા હતા કે ઘાસ ઉપર ચાલતા હતા તો એ જીવ અંદરથી ચીસો પાડતા હતા, એને સંભળાતું હતું. સ્વામી ખાલી એ કે કાયા છે તો રીતના પણ એને સમજાતું વેદના નથી થતી. હતી, હે એ કે રીતના તો હજી સમજાતું નથી, એટલે હલકાને ખબર હોય કે એવા જીવ છે પણ જીભ ન હોય તો એ કે રીતના ખ્યાલ આવે? આવે, આપણે એની માટે થોડુંક આપણે ઊંડું જવું પડે, થોડીક એ આંખો કેવી બંધ રીતના? કરીને એની સાથેની મૈત્રી જગાડવી પડે. અરે સામાન્ય ગાર્ડનિંગ કરતા હોય ને, ગાર્ડનિંગ જે એકદમ પ્યારથી મમતાથી અને ખૂબ દિલ દઈને ગાર્ડનિંગ કરતા હોય ને, તો એને પણ સમજાય કે આજે ઝાડપાન હરખમાં છે, શોકમાં છે, દુઃખમાં છે, ને એને પણ સમજાય. ઓહો. સ્વામી આપણે એક એક્ઝામ્પલ લેવું હોય તો લજામણીના છોડનું લઈ શકીએ કે એને કેવી રીતે હાથ લગાડે તો એને સંવેદના તરત આખો કરમાઈ જાય, મુરઝાઈ હા જાય. હા 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 એની સંવેદના બતાડે છે કે મને ડર લાગે છે. અરે બહુ એની પાસે તો બધી જ આપણી અંદરની આત્માની જેટલી પણ અંદરની વૃત્તિઓ છે ને એ બધી તમે ઝાડમાં પકડી શકો, વનસ્પતિમાં પકડી શકો. ક્રોધ, અહંકાર, પછી કોઈનું ખૂંચવી લેવું, માયા કરી લેવી, આ બધા જ સંસ્કારો તમને એનામાં જોવા મળે. પણ સ્વામી એ લોકો કઈ કરી તો ન શકે ને, એ લોકોમાં એ હોય આ બધા સંસ્કાર, કરીને પણ એ હું લોકો આખા ઝાડને ઉલાડી નાખે, કરી શું ન શકે, આખા માણસને પૃથ્વીના પેટાળમાં મોકલી દે એટલી તાકાત છે એની પાસે. એકેન્દ્રિય પાસે સ્વામી? હા તો આ સુનામી આવે છે એ શું છે, કેટલાને લઈ જાય છે ઉપાડીને કયો? એકેન્દ્રિય છે ને. હા હા હા. આ કેટલાને ભડથું કરી નાખે છે, એકેન્દ્રિય છે ને. સાયક્લોન એકેન્દ્રિય છે ને, કેટલા બિલ્ડિંગોને ઉડાડી દે છે ને. હા. એ બધા એકેન્દ્રિય છે કે બે ઇન્દ્રિય અર્થક્વેક છે? પણ સ્વામી ઈ પછી બધા ભેગા મળીને થાય ને, એકલાથી ના થાય ને. એક એવું કેન્દ્રીય કઈ નથી, એવું કઈ જીવ. નથી, એવું કઈ નથી, એકને પણ થઈ શકે. એટલે આપણે અચ્છા. એનું ધ્યાન સ્વામી ન રાખીએ ધરતીકંપ તો બી એ જ આવું થાય. કહેવાય ને? હા ધરતીકંપ બી એ રીતના જ કહેવાય ને, સોનામી હા જેવું? હા, ધરતીકંપ પણ એ રીતે જ કહેવાય.
તો સ્વામી એટલે બધા અત્યારના જીવો સાથે છકાઈની દયા પાડવી, છકાઈની રક્ષા કરવી, છકાઈની સાથે મૈત્રી કરવી. એટલે તો આપણે ત્યાં છકાઈના બોલ શીખડાવવામાં આવે કે છ કાઈ ની સાથે આપણું આખો જીવન વ્યવહાર છ કાઈ સાથે જોડાયેલો છે. તો એની સાથે મૈત્રી હશે તો આપણું જીવન નિરાપદ રહેશે. એટલે ભગવાને આપણને એની સાથે મૈત્રી, એની સાથે કઈ રીતે એની આજ્ઞા લેવી, કઈ રીતે એની સાથે જીવવું, આ બધી વાતો ભગવાન એટલા માટે તો કરી છે. પણ સ્વામી આ તો બધું તમે આપણને ગોખવા માટે નથી કરી. આ બધું તમે સમજાવો છો એટલે અમને બધી સમજ પડે છે. પણ જે પહેલા મારાથી બધું જેમ કે ફરવા ગયા હોય આપણે હિલ સ્ટેશન ઉપર, આ બધું કેટલી બધી વિરાધનાઓ થઈ ગઈ હોય આ બધું તો. થઈ ગઈ. હવે પછી હા ને જાગ્યા ત્યારથી સવાર. જી સ્વામી. પર પહેલાનું બરાબર સ્વામી થઈ ગયું હોય. થઈ ગયું હોય એનું દિલથી એની સાથે ખમત ખમણા કરી લ્યો, મૈત્રી કરી લ્યો. હા, પણ હવે એકદમ જાગૃત બની જાઓ કે આજ્ઞા વગર વાપરવાનું નહીં, વાપરતી વખતે વિવેક રાખવાનો, મિસયુઝ નહીં કરવાનો, વેસ્ટયુઝ નહીં કરવાનો, સાંજે બધાની સાથે થેન્ક યુ કહેવાનું, આભાર માનવાનો, આવું બધું એની સાથે વર્તન કરો તો એ તમારું મિત્ર બની જાય. મિત્ર બનાવો, એને મિત્ર બનાવો એટલે સાવ ઈઝી. ચાલો હવે મારે 4:45 કરાવવા છે તમારે. નહીં સ્વામી, સ્વામી થેન્ક યુ તમે આ બધી સ્પષ્ટતા માટે. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર સ્વામી હવે સ્વામી. તો 1000 સવાલ નીકળ્યા જ રાખશે. સ્વામી બહુ બધા પ્રશ્નો આવે છે મનમાં પણ હવે કરો પ્રશ્ન કરો, પણ આજે મને થોડુંક ઉતાવળ છે એટલા માટે. જી સ્વામી. જી સ્વામી. જી સ્વામી. જંબાઈદમ ચામિલમ નકરમ ચક્રમ પયાહીનમ વિનયહીનમ ચોગીનમ કોસહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીછિયમ કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, પર્યવસ્થિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિત છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જેને પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવસ્નવણંગ ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્વધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા શુક્લ અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં ઈ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય ગુરુદેવ કી જય. આપ બધાની જિજ્ઞાસાનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. હા ધન્યવાદ. હાજી આભાર હા સ્વામી. રેજો સ્વામી. જય જિનેન્દ્ર બધાને.